તો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, કે જેમાં એક્ઝામ માટે સૌથી વધારે અગત્યના જેટલા પણ ટોપિક હોય એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ છીએ. તો આપણે ઓલરેડી જે મહત્ત્વના ઘણા બધા કોન્સેપ્ટ હોય છે જેની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ છીએ. હું તમને એનો હિસ્ટોરિકલ જે પણ બેકગ્રાઉન્ડ હોય એ જણાવું છું. એક્ઝામમાં કઈ રીતે પૂછાઈ શકે છે એની પણ માહિતી આપું છું, અને એનો ટોપિક જીએસના કયા પેપરમાં કવર થશે એની પણ હું તમને માહિતી આપું છું, કે જેથી તમને તૈયારી કઈ રીતે કરવી એ ખબર પડે. અને જે અગત્યની ન્યૂઝો હોય છે, બરાબર, એની જ આપણે ડિટેલમાં ચર્ચા કરીએ છીએ. જેટલા પણ અત્યારે જોબ કરી રહ્યા છે, ગવર્મેન્ટ કે પ્રાઇવેટ, અને જોબની સાથે યુપીએસસીની તૈયારી કરી રહ્યા છે, તો એ વિદ્યાર્થીઓને વધારે ઉપયોગી થાય એટલા માટે થઈને આપણે જે મહત્ત્વની ન્યૂઝો હોય છે, બરાબર, તો એ હું તમને 20 થી 30 મિનિટની અંદર અગત્યની બધી બાબતોની ચર્ચા કરું છું. કે માની લો તમારી પાસે ઓછો ટાઈમ હોય સ્ટડી કરવા માટે, પૂરો ટાઈમ હોય, તમે રેગ્યુલર પ્રિપરેશન કરતા હો તો કોઈ ચિંતા છે જ નહીં. તમે બધા જેટલી પણ ન્યૂઝો છે એટલી વાંચી શકો છો, અને પછી આપણું ડેલી કરંટ અફેર એનાલિસિસ જોઈ શકો છો, કે જેથી તમારે કોઈ પણ ન્યૂઝ બાકી ના રહે. શરૂઆતમાં જે ફ્રેશર વિદ્યાર્થી હોય છે, બરાબર, તો એને ખબર નથી હોતી કે એક્ઝામ માટે મહત્ત્વની ન્યૂઝો કઈ કઈ હોય છે અને એને તૈયાર કઈ રીતે કરવાની હોય છે, બરાબર. તો એ આ ડેલી કરંટ અફેર એનાલિસિસ જોશે તો એને ખ્યાલ આવી જશે કઈ કઈ ન્યૂઝો મહત્ત્વની હોય છે. પોલિટિકલ ન્યૂઝો કોઈ કામની હોતી નથી, તો આપણે એ બધી સ્કીપ કરી દઈએ છીએ, અને જે કામની ન્યૂઝ હોય છે એ જ આપણે ડિસ્કસ કરીએ છીએ. એક સારા સમાચાર છે ઇન્ડિયા અને યુરોપિયન યુનિયન માટે, કે જે 2013ની વાત ચાલી રહી હતી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે, તો એના ઉપર ચર્ચા વધારે ફાસ્ટ થઈ ગઈ છે, કે જેની અંદર આપણે હવે યુરોપિયન યુનિયન સાથે ગઈકાલે જોયું હતું કે જે બાયલેટરલ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ છે, તો એની ઉપર કામ શરૂ થઈ ગયું હતું. આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે 2013ના યુરોપિયન યુનિયન સાથે ચર્ચા ચાલી રહી છે. તો એ ચર્ચાની અંદર કેવું હતું, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની અંદર જે પણ યુરોપિયન યુનિયન છે, હવે મેં તમને યુરોપિયન યુનિયનનું પણ કીધું હતું. યુરોપિયન યુનિયનમાં પહેલાં 28 દેશો હતા, યુકે હવે 12 થઈ ગયું છે, તો હવે 27 દેશો છે, બરાબર, યુરોપિયન યુનિયનની અંદર. એની સાથે સાથે યુરોપિયન યુનિયનનું પોતાનું કાઉન્સિલ છે, યુરોપિયન યુનિયનનું પોતાનું કમિશન છે, એની જ્યુડિશિયલ રિવ્યૂ માટે પણ એક કમિટી છે, અને કોઈ પણ જે એમના ઇકોનોમિકલ લાભ માટે જે પણ એગ્રીમેન્ટ કરવા જોઈએ એના માટે પોતાની એક સિસ્ટમ છે, કે જે યુરોપિયન યુનિયન કામ કરે છે 27 દેશો માટે, જેનો મૂળ ઉદ્દેશ્ય છે કે ભાઈ લોકોને રોજગાર મળે, રેવન્યુ જનરેટ થાય, પ્લસ ગ્રોથ થાય, ઇકોનોમિકલ ગ્રોથ થાય, એગ્રીકલ્ચર ગ્રોથ થાય, અને હરેક સેક્ટરમાં ખાસ કરીને જે આપણે વાત કરશું યુરોપિયન યુનિયનનો વધુ મુદ્દો જોશું ત્યારે ટેકનોલોજીનું પણ કઈ રીતે ડેવલપમેન્ટ થાય એના માટે સતત કાર્ય કરતું હોય છે, બરાબર. અને ભારત માટે એટલે સારી વાત છે કારણ કે યુરોપિયન યુનિયનનો હવે જે ટ્રસ્ટ છે તો એ ચાઇના ઉપર ઘટતો જાય છે, તો એ ચાઇનાનું ઓપ્શન શોધે છે. તો ચાઇનાનું બેટર ઓપ્શન છે ઇન્ડિયા, અને આપણને પણ એનો સીધો લાભ મળે એટલા માટે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે યુરોપિયન યુનિયન સાથે એ કરવા માટે સતત પ્રયાસ કરીએ છીએ. અને આની એક ડિટેલ ચર્ચા આપણે એવી રીતે કરશું કે જેથી યુરોપિયન યુનિયન આપણી સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરશે તો ભારતને કેટલા લાભ થશે એની આપણે ડિટેલમાં ચર્ચા કરી લેશું. હવે વાત કરીએ આજના જે મહત્ત્વના એડિટોરિયલ છે અને ન્યૂઝ છે. તો સૌથી પહેલું ઇન્ફ્લેશન સમજી લો. ઇન્ફ્લેશન થાય એટલે મોંઘવારી. તમને ખ્યાલ હશે કે અત્યારે ઇન્ડિયાની આપણે જો પર્ટિક્યુલર વાત કરીએ તો ઇન્ફ્લેશનની અંદર કેવું છે, આપણે મોંઘવારી જે વધે ને તો એ ભારતની દરેક પબ્લિકને વધારે અસર કરતી હોય છે. ઇકોનોમિકલ જેટલા પણ ચેન્જીસ આવે તો એ અસર કરતા હોય છે. એવા સમયમાં અત્યારે કોરોના વાયરસ પેન્ડેમિકને લીધે ઇકોનોમિકલ ક્રાઇસિસ ચાલે છે. જોબ જવાના ચાન્સ હતા અને હજી વધી રહ્યા છે, બરાબર. અને જેના પણ જોબ કરે છે તો એને પૂરતું હજી વેતન મળતું નથી, અથવા જે મળતું હતું એનાથી અડધું કે ઓછું મળે છે, અને ઓછા સ્ટાફથી અત્યારે હરેક યુનિટો ચાલી રહ્યા છે. તો એની સાથે બરાબર બીજી વસ્તુ અહીંયા જે કન્સિડર કરવામાં આવી છે ઇન્ફ્લેશન વધવા માટે, તો જે અહીંયા વાત કરવામાં આવેલી છે દૂધ અને ફ્રૂટ અને શાકભાજી, કે ફળ ફ્રૂટ અને શાકભાજી છે એમાં ઇન્ફ્લેશન વધી રહ્યા છે, તો એના ડેટા આપવામાં આવ્યા છે. તો ડેટાના જે કારણ જણાવ્યા છે એ તમે સમજી શકો એવા ઇઝી કારણ છે, પણ ઇન્ફ્લેશનનો છે જીએસ પેપર 3 માટે અગત્યનો છે, એટલે હું તમને ડિટેલમાં ચર્ચા કરી લઉં છું. અહીંયા શું કહેવામાં આવ્યું છે કે ઇન્ફ્લેશન વધવાનું જે કારણ છે, તો એ કારણ શું છે. હવે તમને ખ્યાલ હશે ભારતની અંદર ઇન્ફ્લેશન રેગ્યુલેટ કરવાનું કામ કોણ કરે છે, તો એ આપણે મોનેટરી પોલિસી દ્વારા ભારતની સેન્ટ્રલ બેંક આરબીઆઈ કરે છે, બરાબર. એમાં
એ શું ટાર્ગેટ રાખે છે કે ભાઈ ઇન્ફ્લેશન જે રેટ છે બરાબર, એ ઇન્ફ્લેશન રેટ વધવો ના જોઈએ 6% કરતાં. તો એને કંટ્રોલ કરવા માટે વારંવાર ચેન્જીસ કરતા હોય છે, પણ આ ચેન્જ કરવા છતાં પણ વધી ગયા છે ઇન્ફ્લેશન. એનું કારણ શું છે? એનું કારણ છે પેન્ડેમિક લોકડાઉન, કોરોના વાયરસનું, કે જેમાં તમને ખ્યાલ હશે ઘણા બધા એરિયા ક્વોરન્ટાઇન થઈ ગયા હશે. પ્લસ અમુક આપણે બોર્ડરની પણ વાત કરીએ તો બોર્ડર પણ ઘણી બધી સીલ કરી દેવામાં આવે છે. તો એની અસર સીધી ક્યાં થાય છે? એની અસર સીધી થાય છે ટ્રાન્સપોર્ટેશન ઉપર. હવે તમે જીવન જરૂરિયાત વસ્તુ સમજો તો શાકભાજીની પેદાશ કોઈ એક જગ્યાએ થશે અને એને માર્કેટ સુધી પહોંચાડવાની હોય છે બરાબર. હવે આ માર્કેટ સમજો કે ભાઈ ક્વોરન્ટાઇન ઝોનની અંદર આવતું હોય છે, તો જે અહીંયાથી ટ્રકમાં સામાન લઈને જાય છે એ ડ્રાઈવર પોતે કહેશે કે ભાઈ હું તો જવાનો નથી. કેમ? કારણ કે હું ત્યાં ગયો અને મને થઈ ગયો તો એ જતો નથી. બીજી વસ્તુ કે માની લો આ એવી બોર્ડરની અંદર આવે છે અને બોર્ડર જ સીલ છે બરાબર, તો પણ ટ્રાન્સપોર્ટેશન થશે નહીં. તો આની અસર શું થશે? તો આ એરિયામાં ઓલરેડી જે ફળ ફ્રૂટ અને શાકભાજી છે એનો સ્ટોક તો લિમિટેડ જ છે, તો એ સ્ટોકની ડિમાન્ડ વધી જશે. કારણ કે માની લો પહેલાં તમે કોઈ પણ વસ્તુ, આપણે એક એક્ઝામ્પલમાં બટેકા લઈ લઈએ બરાબર. હવે બટેકા 20 રૂપિયા કિલો મળતા હોય, હવે એનો જથ્થો ફિક્સ છે કે ભાઈ 100 કિલો બટેકા જ છે બરાબર, અને લેવાવાળા વ્યક્તિઓ વધારે છે, તો એનો શું થશે? ભાવ થશે. ડિમાન્ડ એન્ડ સપ્લાય રૂપમાં કે કોઈ પણ વસ્તુ જે લિમિટેડ છે એની ડિમાન્ડ વધી જશે તો એની પ્રાઇસ વધી જશે. એ માર્કેટનો નિયમ છે બરાબર. તો એ વસ્તુ અહીંયા કહેવામાં આવી રહી છે. બીજી વસ્તુ કે કોસ્ટ વધી રહ્યા છે. કોસ્ટની અહીંયા શું કહેવામાં આવી છે કે ઇન્ટરનેશનલ આપણે વાત કરીએ તો જે ક્રૂડ ઓઇલ છે બરાબર, એના પ્રાઇસ ઘટી રહ્યા છે, પણ ભારતની અંદર પેટ્રોલના અને ડીઝલના પ્રાઇસ વધી રહ્યા છે. એનું કારણ શું છે? કારણ કે અત્યારે ગવર્મેન્ટની બધી ઇન્કમ બંધ છે, તો રેવન્યુ જનરેટ કરવા માટે એને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી દીધા છે. તો હવે શું થશે? તો જે વ્યક્તિ હવે માની લો કે ભાઈ એક ડિસ્ટન્સ ટ્રાવેલિંગ કરવા માટે એને 100 રૂપિયાનું પેટ્રોલ કે ડીઝલ વપરાતું હતું, તો ભાવ વધવાને લીધે હવે 150 રૂપિયા થઈ ગયું બરાબર. તો આ 150 રૂપિયા ક્યાં વધારશે? એ વસ્તુ અને માલ સામાન ઉપર જ 150 રૂપિયા વધારશે. તો આના લીધે શું થશે? એની જે કોસ્ટ હતી બરાબર, એ કોસ્ટ વધી જશે, અને એ કોસ્ટનો ભોગ કોણ બનશે? એક કોસ્ટનો ભોગ બનશે પબ્લિક, ગ્રાહક બરાબર, કસ્ટમર. તો અહીંયા એ બધી બાબત ચર્ચા કરવામાં આવી છે. સાથે સાથે બીજી વસ્તુ વાત કરવામાં આવી છે ઇન્ટરનેશનલની અંદર, તો સ્ટીલના ભાવ વધી રહ્યા છે. તો સ્ટીલના ભાવ વધવાનું શું કારણ કન્સિડર કરવામાં આવે છે? કે ભાઈ જે આયરન રોડ વપરાય છે, આયરન રોડના ભાવ વધી ગયા છે બરાબર. એટલા માટે જે મટીરિયલ છે એનો કોસ્ટ વધ્યું છે, એટલે ફાઇનલ પ્રોડક્ટના ભાવ વધી ગયા છે. આયરન રોડના ભાવ વધવાનું મુખ્ય કારણ શું છે? કે ભાઈ માની લો અત્યારે બધા એરિયાના કન્સ્ટ્રક્શનથી લઈને હરેક વસ્તુ બંધ છે, તો હવે જે આયરન રોડ છે બરાબર, એની ડિમાન્ડ ઓછી છે, પણ કંપનીને ચલાવવા માટે જે પૈસાની જરૂર પડે એ મેન્ટેનન્સ તો જે ચાલુ જ છે બરાબર, વર્કરનો પગાર હોય કે ઇલેક્ટ્રિસિટી કે કોઈ પણ વસ્તુ હોય બધું, તો એ કોસ્ટને પહોંચી વળવા માટે હવે એને પ્રાઇસ વધારવી પડે એ રીતની કન્ડિશન છે. તો આયરન રોડના ભાવ વધી ગયા, જે રો મટીરિયલ હોય એના ભાવ વધે, એટલે ફાઇનલ જે કોસ્ટ હોય બરાબર એ વધી જાય. તો આ ઇન્ફ્લેશનનું કારણ જે પેન્ડેમિક લોકડાઉન છે બરાબર, એની કન્ડિશનને ગણવામાં આવેલી છે. તો એની અહીંયા ડિટેલમાં ચર્ચા કરેલી છે. બીજું વાત કરીએ તો આપણે સતત હમણાં કોરોના વાયરસ લોકડાઉનમાં આપણે મહત્ત્વની જેટલા પણ મુદ્દા છે, તો એ દરેક મુદ્દાની અંદર આપણે એક જ વસ્તુ ચર્ચા કરીએ છીએ. એમાં છે કે કોરોના વાયરસ લોકડાઉનને લીધે ઇકોનોમિકલ કન્ડિશન શું છે, હેલ્થ સેક્ટરની શું છે, એજ્યુકેશનની શું છે, અને બીજું છે આપણું પાડોશી દેશ ચાઇના, કે LAC ઉપર ચાઇના શું કરી રહ્યું છે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને એક બાબત પહેલાં અહીંયાથી જણાવી દઉં, પછી હું જ્યારે કોઈ પણ માહિતી આપતો હોય તો તમને ખ્યાલ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ઇન્ટરનેશનલ રિલેશનશિપ અને ફોરેન પોલિસી છે બરાબર, એમાંથી જો હું તમને અત્યારથી વાત કરી દઉં છું એટલે તમને ખ્યાલ રહે. એક્ઝામની અંદર એક જ ક્વેશ્ચન આવવાનો છે, મેન્સ એક્ઝામની અંદર, અને હરેક દિવસે દુનિયામાં કંઈક ને કંઈક ઘટના બનતી હોય છે જેનો રિલેશન ઇન્ડિયા સાથે હોય છે બરાબર. તો આ બધી જે ઇન્ફોર્મેશન હોય, જે આપેલી હોય, જે ઇન ડિટેલ આપેલી હોય, તો એ બધી ઇન્ફોર્મેશન આપણા કામની હોતી નથી. જે આપણા કામની આખા પોઈન્ટમાંથી 2 કે 3 જે મહત્ત્વની બાબત હોય છે બરાબર, એ આપણે ધ્યાને લઈ લેવાની હોય છે. હવે આ બધા ઇન્ટરનેશનલ રિલેશનશિપના મુદ્દા કેવા હોય કે હું તમને સમજાવવા બેસું ઇન્ડિયા અને ચાઇનાના રિલેશન માટે બરાબર, તો હું તમને 4 કલાકનો લેક્ચર આપી શકું આ જ મુદ્દા ઉપર, પણ એનો કોઈ મતલબ નથી. કારણ કે તમને કાં 150 વર્ડમાં પૂછાશે, કાં 250 વર્ડમાં પૂછાશે. એમાં તમારે એક જ વસ્તુ ના લખવાની હોય, જે અહીંયા એડિટોરિયલમાં ચર્ચા કરેલી હોય, તમારે બધું લખવાનું હોય. બોર્ડર ઉપર શું પ્રોબ્લેમ ચાલે છે, પછી ચાઇનીઝની પોલિસી શું છે, પછી આપણે સાઉથ ચાઇના સીમાં ચાઇના શું કરી રહ્યું છે, ઇન્ડો પેસિફિક રિજનની પણ અહીંયા વાત કરવામાં આવેલી છે બરાબર. પ્લસ કે જે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે
એ ચાઇના વિશે કઈ રીતે, બધી બાબતોની ચર્ચા કરવાની હોય છે. તો આ બધા જે મુદ્દા હોય ને એને કહેવાય છે સ્ટેટિક ઇન્ફોર્મેશન. સ્ટેટિક ઇન્ફોર્મેશન એટલે શું, તમારા માટે વાંચવું જરૂરી હોય છે પણ બધું તમે ડિટેલમાં લખી શકવાના નથી એક્ઝામમાં. તો આમાંથી તમારે શું કરવાનું રહેશે, આમાંથી તમારે એક જે મહત્ત્વની બાબત હોય છે બરાબર, એ તમારે મેન્શન કરવાની હોય છે. તો હું તમને એના ક્રક્સ જ જણાવું છું. હવે હું તમને ભાઈ વર્ડ બાય વર્ડ તો જણાવવા બેસી નહીં, કારણ કે મને કે કોઈને પણ એટલી તો ખબર હોતી નથી કે ભાઈ આમાંથી જ તે એક ક્વેશ્ચન પૂછાવાનો જ છે, કારણ કે 365 દિવસ હોય છે. અને વાત કરીએ તો પર ડે 2 થી 3 એવી ન્યૂઝો હોય છે ઇન્ટરનેશનલ જે કામ હોય છે પર ડે. તો આનો ગુણાકાર કરીએ તો 1 વર્ષનું કેટલું થાય, અને એવા આપણે 2 વર્ષના જોઈએ તો કેટલું થાય બરાબર. તો એટલું બધું મહત્ત્વનું હોતું નથી. તો જે મહત્ત્વની ન્યૂઝો હોય એ આપણે ખાલી જોઈ લેવાની. તો અહીંયા ઇન્ડિયા ચાઇનાના રિલેશનની અંદર ઘણી બધી વાત કરવામાં આવેલી છે. બીજી વાત કરવામાં આવી છે સાઉથ ચાઇના સી અંદર જેટલા પણ રીજન છે બરાબર એની પણ, અને જે ચાઇનાની અગેન્સ્ટ જે કન્ટ્રીઓ છે જે કાર્ય કરતી હોય છે, તો એમાં તમને જાપાન ખબર પડશે, ઇન્ડિયા છે, USA છે, અને બીજા બધા ઘણા યુરોપિયન યુનિયનની કન્ટ્રીઓ છે કે જેને ચાઇના સાથે પ્રોબ્લેમ છે બરાબર. તો અહીંયા એની વાત કરવામાં આવેલી છે, એ આપણે ડિટેલમાં ચર્ચા કરી લીધી છે. અહીંયા જે મહત્ત્વની બાબત છે એ છે મિલ્ક ટી એલાયન્સ બરાબર. હવે મિલ્ક ટી એલાયન્સનું એટલે એ રીતનું એક સંગઠન છે, તમે અહીંયા જોઈ લેજો, અહીંયા આપેલું છે કે જે તમને ખ્યાલ હશે. આનો કનેક્શન હું તમને ખાલી સમજાવી દઉં છું. ચાઇનાની અંદર જે ટી પીવામાં આવે છે એમાં મિલ્કનો ઉપયોગ થતો નથી બરાબર. તો મેં તમને જે વાત કરી ચાઇનાની અગેન્સ્ટમાં જેટલા પણ નેશન છે, તો એ બધાએ જે એક સોશિયલ જેટલા પણ પોતાના વ્યૂ હોય ચાઇનાની અગેન્સ્ટમાં, તો એ બધાએ ભેગા થઈને એક જે રિવ્યૂ અને સજેશન આપ્યા હોય બરાબર, તો એની ચર્ચા અહીંયા આ રીતની મિલ્ક ટ્રી અલાયન્સની અંદર કરેલી છે બરાબર. મહત્ત્વનું નથી, ખાલી તમને ખ્યાલ હોવો જોઈએ કોન્સેપ્ટ, કારણ કે તમને જો કે ભાઈ મિલ્ક ટી એલાયન્સ શું છે તો તમને ખબર હોવો પડે કે ભાઈ ચાઇનાની અગેન્સ્ટમાં જેટલી પણ અમુક કન્ટ્રીઓ છે બરાબર, તો એ બધી કન્ટ્રીઓની વિચારધારણા શું છે ચાઇના માટે, ચાઇના શું કરી રહ્યો છે તો એની ચર્ચા કરવામાં આવેલી છે. બીજું કે જે એશિયન કન્ટ્રીઓ છે એનું પણ કહેવું છે કે ભાઈ જે સાઉથ ચાઇના સી છે બરાબર, એની અંદર પર્ટિક્યુલર ચાઇનાએ કે જે યુનાઇટેડ નેશનના જે રૂલ્સ છે સી રૂલ્સ બરાબર એ માનવા જોઈએ. તો એ બધી બાબતોની ડિટેલમાં ચર્ચા કરેલી છે જે આપણે ઓલરેડી કરી દીધી છે. મહત્ત્વની બાબત શું છે, હું તમને જ્યારે ઇન્ટરનેશનલ રિલેશનશિપ કરાવીશ ત્યારે હું તમને પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચાઇના, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, શ્રીલંકા, માલદીવ્સ એ બધી જે કન્ટ્રી છે બરાબર એ તમને ખાસ જણાવીશ, કારણ કે ક્વેશ્ચન ત્યાંથી વધારે આવતા હોય છે કરંટ બેઝ. તો એ બધી હું માહિતી તમને ત્યારે આપી દઈશ. તો ત્યારે આવી જેટલી પણ માહિતી છે એક સાથે હું તમને ભેગી કરીને જણાવી દઈશ કે તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછાય બરાબર, તો તમે એ જ બધી ઇન્ફોર્મેશન સારી રીતે લખી શકો. તો આ એક ઇન્ફોર્મેટિવ બાબત છે બરાબર. G7ને લઈને પણ ચાઇનાનું જે વાત હોય છે બરાબર, દાદાગીરી હોય છે એ રીતની, ટ્રેડ બાબતે હોય કે ભાઈ ડેપ બાબતે હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે હોય, તો એ જ બધી અહીંયા ચર્ચા કરેલી છે. તો આપણે એમાં અત્યારે વધારે ટાઈમ સ્પેન્ડ કરશું નહીં. બીજી વસ્તુ છે તો અહીંયા જે સ્પ્રેડિંગ છે કોરોના વાયરસની એની પ્રોફાઇલની ચર્ચા કરેલી છે. ઇન્ફોર્મેટિવ છે, કોઈ નવી ઇન્ફોર્મેશન નથી, જનરલ જ છે. તમારી પાસે ટાઈમ હોય તો તમે વાંચી શકો છો, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો. ટર્મ ખાલી જોઈ લેજો. સ્ટીરિયોટાઇપિંગ એટલે મતલબમાં એક એવો વ્યક્તિ કે જે સૌથી વધારે લોકોના સંપર્કમાં આવતો હોય અને એ જ કોરોના સ્પ્રેડિંગનું કારણ હોય. અને વાત કરવામાં આવી છે એમાં કોઈ ન હોય તો ભાઈ શાકભાજીવાળા લોકો થઈ ગયા અથવા દૂધ આપતા લોકો થઈ ગયા કે જે એક કરતાં વધારે લોકોને મળતા હોય. હવે એની પોતાની ઇમ્યુનિટી કદાચ એટલી બધી સારી ના હોય તો ઇન્ફેક્શન થઈ ગયું હોય અને એ બીજાને પણ ઇન્ફેક્શન કરતા હોય, એની ડિટેલમાં ચર્ચા કરેલી છે. બીજી અહીંયા વાત કરવામાં આવેલી છે હાલમાં, તમે સમજી લેજો પોલેન્ડની. તો પોલેન્ડ પર્સપેક્ટિવ વ્યૂ એટલો બધો મહત્ત્વનું નથી, પણ જ્યારે LGBTની વાત આવશે બરાબર તો એની અહીંયા ચર્ચા આવશે. તો એ ઇન્ફોર્મેશન એક તમે ખાલી જોઈ લેજો. અહીંયાથી આપણે આગળ વધીએ. તો આ બંને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્ત્વના નથી બરાબર, તમારે વાંચવો હોય તો વાંચી શકો છો, પણ અહીંયાથી તમને કોઈ નવી ઇન્ફોર્મેશન હોય એવું મને લાગ્યું નથી, તો હું એ સ્કીપ કરવા આગ્રહ આપીશ. ઇમેજ સમજી લો કે ભાઈ નરેન્દ્ર મોદીનું નવું સ્ટેચ્યુ બનાવવાનું છે, તો એ સ્ટેચ્યુ માટે બીજે ક્યાંયથી નહીં, કોંગ્રેસમાંથી જ તે અલગ અલગ ઈંટો લઈને બનાવવાની થાય છે. આનો ટાર્ગેટ શું છે, ઈંટો એટલે બીજું કશું જ નથી, એ કોંગ્રેસના જેટલા પણ સારા નેતાઓ હોય કે ખરાબ નેતાઓ હોય બને ત્યાં સુધી એને ભાજપની અંદર એડ કરી લ્યો તો ભાજપની જે પાર્ટી છે એ સ્ટ્રોંગ થઈ જશે. અહીંયા સેમ જે મેં તમને ઇન્ડિયા અને યુરોપિયન કન્ટ્રી છે બરાબર, તો એને લઈને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની જે વાત છે તો એની ડિટેલમાં ચર્ચા આપેલી છે કે જે આપણે ઓલરેડી ગઈકાલે 15 જુલાઈમાં આપણે સારી રીતે કવર કરી લીધી છે બરાબર.
તો તમે એ પણ જોઈ શકો છો. 15 જુલાઈનું જો તમે હજી ધ હિન્દુ એનાલિસિસ ના જોયું હોય તો તમે જોઈ લેજો. તો એમાં આ બધી બાબત હતી, આ એના રેફરન્સ આપેલા છે, બરાબર. અને ઘણી બધી એવી ન્યૂઝો હોય છે કે જે અમુક સ્કીપ કરવા જેવી હોય તો હું સ્કીપ કરી દેતો હોઉં છું. એનો મતલબ એવો ના સમજવો કે ભાઈ મારું ધ્યાન ત્યાં નથી. મેં જેટલી પણ મહત્ત્વની ન્યૂઝો હોય તો એ બધી સ્ટડી કરી લીધી હોય અને પછી જ તમને જણાવી હોય. એટલે મેં ઘણી બધી બાબતો જો સ્કીપ કરી દીધી હોય, બરાબર, તો તમારે સમજવું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલી બધી અગત્યની હશે નહીં. અને બીજી વસ્તુ જે હું તમને ચર્ચા કરું તો એ ન્યૂઝ તમારે એક વખત જોઈ લેવાની. અને બાકી મેં તમને વાત કરી એમ યુરોપિયન યુનિયન માટે ઓલરેડી આપણે ઘણી બધી ડિસ્કસ કરેલી છે, બરાબર. તો એમાં વધારે ટાઈમ આપતો નથી. તો તમે આગ્રહ શું રાખો કે ડેલી બેઝ ઉપર જે ધ હિન્દુ એનાલિસિસ આવે, હું બને એટલા 20 કે 30 મિનિટમાં તે કવર કરી લઉં છું બધી ન્યૂઝો કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્ત્વની હોય. તો ટાઈમ કાઢીને એકવાર ડિટેલમાં જોઈ લેવાની. ભલે વાંચવાનો ટાઈમ ના હોય પણ તમે જોઈ પણ લેશો તો તમને ન્યૂઝમાં જે પણ માહિતી આપવામાં આવેલી છે, બરાબર, એ તમને ખ્યાલ આવી જશે. હવે અહીંયા નરેન્દ્ર મોદીજીએ જે સ્કિલ, રિસ્કિલ અને અપસ્કિલની વાત કરી છે એ કામની વસ્તુ છે. હવે તમે અહીંયા સમજો, કોરોના વાયરસ લોકડાઉનને લઈને એક તો પહેલેથી ભારતમાં બેરોજગારી હતી. કોરોના વાયરસને લઈને ઘણા બધા અત્યારે રોજગાર કોલેપ્સ થઈ ગયા છે, તો હજી બેરોજગારી વધી. પ્લસ અત્યારે જે વ્યક્તિઓ હાલમાં ગ્રેજ્યુએશનની અંદર છે, આવનારા 1 કે 2 વર્ષમાં એ પણ ડિગ્રી ધારકો થઈ જશે, સ્નાતક થઈ જશે, બરાબર. હવે જેટલા લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે એની સિવાયના બાકીના લોકો જે રોજગાર લેવા નીકળશે તો એને પણ રોજગાર મળવાના ચાન્સ ઓછા છે. ઇન્ટરનેશનલ સર્વે પ્રમાણે ભારતમાં બેરોજગારી હજી પણ વધવાના ચાન્સ વધારે છે, બરાબર. અને ઇકોનોમિકલ કન્ડિશન હજી ખરાબ થશે, એના રિકવર થવાના હજી કોઈ અંસાર દેખાતા નથી. તો અહીંયા જે વાત કરવામાં આવેલી છે એ હું તમને સમજાવી દઉં ઉદાહરણ દ્વારા, એટલે તમને ખ્યાલ આવી જશે. માની લો એક જંગલનો સિંહ હોય છે, બરાબર. તો એ સિંહ પોતાની જે નેક્સ્ટ જનરેશન હોય છે, એટલે જે સિંહ બાળકો હોય છે, બરાબર, તો એને શું કરશે, એને કરશે સ્કિલ કરશે, એજ્યુકેટ કરશે. એનો મતલબ શું છે હું તમને સમજાવી દઉં કે સિંહણ છે અથવા સિંહ છે, જો એ જ શિકાર કરીને પોતાના બાળકોને જો શિકાર આપી દે, બરાબર, તો એ બાળકોનું શારીરિક કે માનસિક ડેવલપમેન્ટ થશે નહીં, એ મહેનત કરશે નહીં, અને એ કોના ઉપર આધારિત થઈ જશે, એ પોતાના માતા પિતા ઉપર આધારિત થઈ જશે. પણ એના અગેન્સ્ટમાં જો આ સિંહ કે સિંહણ એના બાળકોને જ શિકાર કરતા શીખવી દે, બરાબર, સ્કિલ શીખવી દે, ટેકનિક શીખી દે કે ભાઈ કઈ રીતે હરણને મારવું જોઈએ અથવા જંગલના પ્રાણીઓને મારવું જોઈએ, કેટલું મહેનત કરવું પડે અને કઈ રીતે કરવું જોઈએ, તો હવે આ બાળકો ઇન્ડિપેન્ડન્ટ થઈ જશે, બરાબર. એ કોઈ ઉપર ડિપેન્ડેન્ટ નથી, એ સેલ્ફ ડિપેન્ડન્ટ છે, અને જે ખૂબ સારી વાત છે. અને હવે એ પોતાનું જીવન સારી રીતે જીવશે, એ હસ્તપુસ્ત રહેશે, બરાબર. હવે એને માતા પિતા ઉપર નિર્ભર રહેવું પડશે નહીં. સેમ વસ્તુ કોઈ વ્યક્તિ છે કે જે ખાવામાં માછલી ખાય છે, હવે તમે એને માછલી આપી દેશો તો એક ટાઈમનું તો એનું થઈ ગયું, બરાબર. પણ પછી એને ભૂખ લાગશે તો શું થશે, એની કરતાં એને તમે માછલી પકડવાની જે સ્કિલ હોય, મત્સ્ય ઉદ્યોગની સ્કિલ હોય, એ જ શીખવી દો તો એનું પણ થશે. પ્લસ એ એના જો કામ સારી રીતે કરશે તો એક રોજગાર જનરેટ થશે, તો બીજાને પણ કામ આપશે. તો આ જ બધી સંદર્ભમાં અહીંયા વાત કરેલી છે. મેક ઇન ઇન્ડિયાની અંદર સૌથી વધારે જરૂર છે સ્કિલ, રિસ્કિલ અને અપસ્કિલની. ઘણા બધા તમે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓ હશે, તમને ખ્યાલ હશે, તમારા ઘણા સિનિયર હશે જે હજી બેરોજગાર હશે અને એ લોકો કમ્પ્લેન કરતા હશે જોબ નથી. તો એવા દરેકની વાત ના સાંભળતા યાદ રાખજો, જે વ્યક્તિ સ્કિલ છે ને એના માટે જોબ છે, જે અનસ્કિલ છે ને એના માટે જોબ નથી, ભલે એને PhD કરેલું હોય, બરાબર. તો આ વસ્તુ ખાસ તમે યાદ રાખજો. હવે અહીંયાથી સૌથી વધારે જે અગત્યની ન્યૂઝો હોય એની આપણે ચર્ચા કરીએ. તો એક આ જે યુરોપિયન યુનિયનની આપણે વાત કરી તો એની અંદર રશિયાની સાથે ટ્રેડ કરવા માટે આપણે વિયેતનામ સાથે પણ ટ્રેડ એગ્રીમેન્ટ કરીએ છીએ, જે ઇન્ડિયા માટે ખૂબ કામનું છે. હવે તમે અહીંયા ઇન્ટરનેશનલ જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે એના અંડરમાં પણ આપણે આની સાથે ટાઈપ કરી રહ્યા છીએ. આપણે તમને ખ્યાલ હશે વિયેતનામ સાથે આપણે કયા ટ્રેડ કરીએ છીએ એ તમારે તૈયાર કરવાના રહેશે, બરાબર. રશિયા તો આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે જ તે, કારણ કે ઘણી બધી જે નીડ છે એ ઇન્ડિયા રશિયાને પૂરી પાડે છે, અને જે મિલિટરીકલ ઇક્વિપમેન્ટ હોય એ રશિયા ઇન્ડિયાને આપે છે, બરાબર. અને બાકી ઘણા બધા જે આપણા પેટ્રોલિયમ પેદાશોથી લઈને હરેક વસ્તુ જે રશિયાને વધારે જોતી હોય છે, ઇન્ક્લુડિંગ પબ્લિક, બરાબર, તો એ આપણે વધારે કરતા હોઈએ છીએ. તો અહીંયા વાત કરવામાં આવી છે પર્ટિક્યુલર ઓઇલ એન્ડ ગેસ ઇન્વેસ્ટમેન્ટ માટે. વિયેતનામ રિજિયનની અંદર આપણે જે ગેસ અને ઓઇલની જે સંભાવના છે, બરાબર, સાઉથ ચાઇના સીની અંદર હાઇડ્રોકાર્બનને લઈને, તો એના અંડરમાં આ ટોપિક તમારે કવર કરવાનો રહેશે. હજી આ શરૂઆત છે, બરાબર. આની ઇન ડિટેલ હું ચર્ચા તમને જણાવી દઈશ. અત્યારે તમે ખાલી
વિયેતનામ સાથે ઇન્ડિયાના કયા કયા ટ્રેડ ચાલે છે એ તમારે કરી લેવાનું છે. બીજું જિયોગ્રાફીમાં વિયેતનામ ક્યાં આવેલું છે એ પણ તમારે જોઈ લેવાનું છે. બરાબર. સાઉથ ચાઇના સી રિજનની માટે ખૂબ ઇમ્પોર્ટન્સ છે આપણા માટે, જે આ સ્ટ્રેટેજિકલી ઇકોનોમિકલ આપણા જેટલા પણ રિલેશન સારા થાય એ બીજા કન્ટ્રી સાથે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જેટલી પણ મહત્ત્વની ન્યૂઝો હોય છે એની હું તમારી સાથે ડિટેલમાં ચર્ચા કરી લઉં છું કે જે તમને એક્ઝામમાં મહત્ત્વનો ઉપયોગ થાય. જે વિદ્યાર્થીઓ નવા છે કે જેની પાસે હજી ધ હિન્દુની પીડીએફ ના હોય તો એ આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકે છે. ત્યાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ધ હિન્દુની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને વાંચી શકો છો. અને જે વિદ્યાર્થી વર્કિંગ પીપલ છે, બરાબર, ગવર્મેન્ટ જોબમાં કે બીજી જોબમાં, જેની પાસે ટાઈમ નથી, તો એ આપણું જે આ ધ હિન્દુ એનાલિસિસ છે એ પણ જોઈ લેશે. તો પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જેટલી પણ બાબતો હોય એની હું ડિટેલમાં ચર્ચા કરી લઉં છું. તો વિદ્યાર્થી મિત્રો આ માહિતી કેવી લાગી? ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, અન્ય વિદ્યાર્થી સાથે વિડીયોને શેર કરજો, અને તમે નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો કે જેથી આવા અવનવા અપડેટેડવાળા ઇન્ફોર્મેશનવાળા વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચે. અંતે તમે બધા કરો મજા અને મને આપો રજા. લાઈવ લેક્ચર જોડાવા બદલ આભાર. જોતા રહો IAS લાઇફસ્ટાઈલ યુટ્યુબ ચેનલ. જય હિન્દ, વંદે માતરમ.